અને સુસાઇડ માટે જાય છે એનું એક કારણ હું એ પણ તમને કહીશ, પરિવારમાં સંવાદ થતા બંધ થઈ ગયા છે. અને હું એટલીસ્ટ એટલું કહીશ કે પરિવારમાં 15 થી 20 મિનિટ એવી હોવી જોઈએ જેમાં ના કોઈ ફોન હોય, ના કોઈ ટેકનોલોજી હોય, ના કોઈ ટીવી હોય. એમાંથી નાનામાં નાનું બાળક અને મોટામાં મોટું વડીલ પોતાના વિચારો રજૂ કરી શકવા જોઈએ, જે પોતાની વાત મૂકી શકવા જોઈએ. જો આ જે ફેમિલીમાં થતું હશે ને ત્યારે એના ઘરમાં સુસાઇડનો પ્રશ્ન નહીં આવે. કારણ કે વાતચીત ખુલીને વાતચીત કરી શકશે. હવે 10 વર્ષનું બાળક છે એને 57-58 વર્ષના એના દાદા દાદીનો ઇતિહાસ એને જેટલો સંઘર્ષ કર્યો ને એને નહીં ખબર હોય. આજે 10 વર્ષનું બાળક એસી માં રહેતું હશે એને ઈ નથી ખબર કે આ 60-70 વર્ષના દાદા દાદીએ ખેતરમાં પરસેવો પાડીને આ બધું ઊભું કર્યું છે. જ્યારે આ સમજણનો નથી મળતી બાળકને ત્યારે બાળક જ્યારે મોટું થાય ત્યારે એને નાની મુસીબત મોટી મુસીબત લાગે છે. જ્યારે ફેમિલીમાં વાત થતી બંધ થઈ જાય એટલે વાત શેર ના થાય એટલે માણસની અંદર ભરાય એટલે માણસને એક જ વસ્તુ દેખાય, સુસાઇડ. પણ સુસાઇડ એ ક્યારે જીવનનો અંત નથી.